विचिंतयामि सर्वोपचारार्थ गंधाचल पुष्पम समर्पयामि। ચાલો હાથની અંદર બધી ભૂલ ચૂકા જાણી રાખી આપણા કર્મના કાચા સાક્ષી ભગવાન બજો દે નમોસ્તુતે। ચાલો ચાલે ચાલ જણા ઉભા થઈ મંદિરની અંદર અખંડ દીવો ચાલુ છે તે અખંડ દીવા કને આ ભૂલ ચૂકા મૂકી માં ભગવતીની માં મોમાઈને પ્રાર્થના કરી તેમની અને પાછું આવવાનું ઓમ हे जय जय बोलो आनंद मोमाई मातनी मोमाई मातनी मोमाई मातनी जय चामुंड मातनी जय मोमाई मातनी जय चामुंड मातनी जय मोमाई मातनी जय शक्ति मातनी जय मोमाई मातनी जय जगदम्बा मातनी बोलो मोमाई मातनी जय 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 बोलो बोलो मोमाई आनंद मातनी जय जय बोलो आनंद अंबे मातनी जय 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 बोलो आनंद अंबे मातनी जय मोमाई मातनी जय लक्ष्मी मातनी जय मोमाई माई लक्ष्मी मातनी जय लक्ष्मी मातनी जय भवानी मातनी जय 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 बोलो मोमाई मातनी आनंद मोमाई मातनी जय मोमाई मातनी जय खोड़ियाल मातनी जय मोमाई मातनी जय भूत भवानी मातनी जय 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 बोलो मोमाई आनंद मातनी जय आनंद। जो कोई गुरु ना बनाया हो तो अपने शास्त्र में उल्लेख है कि ब्राह्मण नाम वर्णा नाम गुरु ते कोई पण जाति नो कोई गुरु होय तो ते ब्राह्मण छे पण गीताजी ની અંદર એનાથી ઉત્તમ કીધું કે કૃષ્ણ મંદિર જગદગુરુ આખા જગતના કોઈ ગુરુ હોય તો તે કોણ છે કૃષ્ણ ભગવાન। તો બે હાથ જોડી તમે જે ગુરુ મહારાજ બનાયો તે ગુરુ મહારાજ ને નમસ્કાર કરજો। હે ઓમ મંગલમ ઓમકાર મંગલમ गुरु मंगलम गुरु पाद मंगलम ओम मंगलम ओमकार मंगलम गुरु मंगलम गुरु पाद मंगलम ओम मंगलम ओमकार मंगलम गुरु मंगलम गुरु पाद मंगलम ओम मंगलम गुरु मंगलम गुरु पाद मंगलम ओम मंगलम गुरु मंगलम गुरुपाद मंगलम गुरु 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 मंगलम गुरुपाद मंगलम ओम मंगलम ओंकार मंगलम सद्गुरु नमो नमः प्रार्थना બધું નમસ્કાર બીજું બધું દેવ નથી ને આપણા શાસ્ત્રોમાં કીધું છે કે આપણા શરીરની કામની થાળી અને તમારા માતા પિતાના આપણા માતા પિતાને નમસ્કાર કરી દઈએ। અમે માતા પિતા તમેવ અમે जो हमारा खानी मुख्य कहाँ
આપણા સમાજની માલિક વિડીયોગ્રાફરનો ધંધો બંધ કર્યો. આ માણસ આપણા સમાજમાં બોલીએ મોમાઈ માત કી સમસ્ત અભિપ્રા પરિવાર ના કુળદેવી મોમાઈ માતાજીના આ 10મા પાટોત્સવ મહોત્સવ એટલે દશાબ્દી મહોત્સવ વૈશાખ સુદ ચોથ અને પાંચમ આમ 2 દિવસ માટે આયોજન કરવામાં આવેલ. ગુરુદેવી મોમાઈ માતાજીના નૂતન જીર્ણોદ્ધાર વૈશાખ સુદ પાંચમના કરવામાં આવેલ આજથી 10 વર્ષ પહેલા. ત્યારથી લગાતાર દર વર્ષે અમારા પરિવાર તરફથી એનો પાટોત્સવ મહોત્સવ ઉજવવામાં આવતો હોય છે. ગઈ સાલે અમારા પરિવારની જ્યારે મીટિંગ મળી ત્યારે સમસ્ત પરિવારે એવું નક્કી કરેલ કે પાટોત્સવના જ્યારે 10મું વર્ષ આપણે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે એને દશાબ્દી મહોત્સવ તરીકે ઉજવી અને માતાજીના ગુણગાન કરવા માટે આપણે 24 જણાવીએ. જ્યારે અત્યાર સુધીમાં જ્યાં જ્યાં 24 કરવામાં આવેલી એની અંદર કે 1 થાય કે 2 થાય કે 4 થાય અને ક્યાંક 5 થતી, પરંતુ મૂળ પ્રજાપતિ એ પછી લખપતમાં રહેતો હોય, ચાણસ્મામાં રહેતો હોય, પણ આપણો સમાજ પાટણથી વિખૂટો પડેલો સમાજ છે અને વિવિધ જગ્યાઓ પર જઈને વસવાટ કરીને વિસ્તારને સાથે જોતરી અને એની 24 પરગણા બનાવવામાં આવતા હોય છે. શા માટે આપણે સાથે મળીને માતાજીના ગુણગાન લગાવી એ હેતુથી અમે વઢિયાર સુધી એમની મંજૂરી, એમની સંમતિ લીધી કે ભાઈ અમારે માતાજીનો આ પાટોત્સવ ઉજવવાનો છે અને આપ માતાજીના ગુણગાન ગાવા પધારો અને અમારી સાથે મહાપ્રસાદ લો. અને એમની સંમતિથી, તમામ 24ની સંમતિથી, સૌની ઉપસ્થિતિમાં એક સમાજના રિવાજ પ્રમાણે એને ટપાલો લખવામાં આવેલી અને આજનો દિવસ નિર્ધારિત કરવામાં આવેલો. તે મંગળ દિવસે જ્યારે આપ સૌ ઉપસ્થિત છો ત્યારે અમારા સમસ્ત હમીપરા પરિવાર વતી અમે આપનો હાર્દિક 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 સ્વાગત કરીએ છીએ. સમાજના રિવાજ પ્રમાણે આપણે આવેલા અતિથિનો સત્કાર કરવો એ આપણી સંસ્કૃતિ છે.
એ સંસ્કૃતિના ભાગરૂપે આજે આપ સૌ ઉપસ્થિત છો ત્યારે સમાજના રિવાજ પ્રમાણે આ સમસ્ત હમીપરા પરિવારનો એક આદર અને સત્કાર આપ સ્વીકારજો. એના વચ્ચે હું એક ચોખ કરી દઉં ભાઈ બધાને કે આ જે પ્રસંગ છે, આ મહોત્સવ છે, આ ઉત્સવ છે, એ સમસ્ત હમીપરા પરિવારનો મહોત્સવ ઉત્સવ છે. જેથી કોઈને કોઈ સામેથી કોઈ ઓઢામણા લઈ આવ્યા હોય એ ઓઢામણાનો અમે સ્વીકાર કરશું નહીં. કારણ કે આ પ્રસંગ 600 ઘરનો છે. એટલે કોઈએ અમારા ભાઈઓના જે ચર્ચા થઈ એ પ્રમાણે અમે કોઈના ઓઢામણા સ્વીકારશું નહીં, જેથી કરીને કોઈ મારા તમારા કોઈ મિત્ર વર્તુળ કે કોઈ પણ આવ્યા હોય એ પોતાના ઓઢામણા જે કરવાની ઈચ્છા ધરાવતા હશે તો પણ અમે એનો સ્વીકાર કરશું નહીં. હવે સમાજના રિવાજ પ્રમાણે હું પ્રથમ ગઈકાલે કાર્યક્રમમાં જે 2-4 દાતાઓ હાજર ન હતા અને એક દાતા હાજર હતા, પરંતુ અમારા આયોજક યુવાનો દ્વારા થોડીક ખેતી રહી ગઈ હતી, નામ લખતા ભૂલાઈ ગયું હતું. જેથી કરીને એ બદલ આ આયોજક જે અમારા યુવાનો છે એ બદલ હું એ દાતા પરિવારની ક્ષમા યાચું છું. હા, ત્યારે એક રહી ગયા હતા, હા, રણછોડભાઈ ભીખાભાઈ હમીપરા ગાગોદર હાલે ડીસા, કે જેઓ વૈશાખ ચોથના ચા નાસ્તાના દાતા હતા. તો હું ભુવાજીને વિનંતી કરીશ કે આપ રણછોડભાઈ ભીખાભાઈ હમીપરાનું બહુમાન કરો. રણછોડભાઈ ભીખાભાઈ અત્રે ઉપસ્થિત થાય. પછી શેરડીના દાતા ક્યાં ગયા ભાઈ? લાલજીભાઈ ક્યાં છે? હા, બોલાવ. એ લાલજીભાઈ બચાવ. અને બીજા અમારે નારણ કાકા એ પણ ઉપસ્થિત ન હતા. ત્યારે ભુવાજીને હું વિનંતી કરું કે લાલજીભાઈનો અને નારણભાઈનો આપ સન્માન કરો, બંને દાતા પરિવાર. અને પછી એક રાજેશ અવચર પ્રજાપતિ. અને ખાસ કરીને આજના મહોત્સવના મુખ્ય યજમાન ઘરાણાના રમેશભાઈ જો અત્યારે ઉપસ્થિત હોય તો રમેશભાઈને વિનંતી કે ગઈકાલે રાત્રે આપ નહોતા, જેથી કરી તો આ કાર્યક્રમ પૂરો થાય એટલે ભુવાજી એનું સન્માન માતાજીની સન્મુખે કરશે. ભાઈ ભચાઉ ચોવીસીમાંથી પધાર્યા છે પ્રમુખ મંત્રી શ્રી આવ્યા છે. હા ભાઈ, અંજાર તળા અરજણભાઈ જરાક જોઈ લો ઉભા થઈ. એ તમારો વિષય છે, કારણ કે ભચાઉ થી અંજાર તમે તમારું છે. અંજાર, વાગડ, ભચાઉ અને એવા કાંઠા, એના અંજાર તળાના જે પ્રમુખ મંત્રી કે કોઈ પણ આવેલા હોય, હસુભાઈ તો કહેતા હતા કે 9 વાગે આવી જાય. હા, પછી ચોરાણ હાજર છે. પછી વઢિયારમાંથી ગાંધીધામથી 8 પરગણાના પ્રમુખ મંત્રી પધાર્યા છે. ભાઈ ના વઢિયાર, ચોરાણ તો હાજર છે. વઢિયાર કન્નુભાઈ, નટુભાઈ ગાંધીધામ વાળા.
પછી રાધનપુરથી 8 પરગણાના ઓછા પધાર્યા છે. સબીથી દલસુખભાઈ જો પધાર્યા હોય, જગદીશભાઈ કે દલસુખભાઈ. અચ્છા, તો હવે આપણે સમાજના રિવાજ અનુસાર આપણે ઓઢામણા શરૂ કરીશું. પ્રથમ હું રામજીભાઈ જયરામભાઈ હમીપરાને વિનંતી કરું કે આપ પધારો અને બારોટજી આપણા હમીપરા પરિવારના બારોટજીનું આપ બહુમાન કરો. જેમ નામ બોલાતા હોય ને એમ ઝપાટો કરતા જજો. ઘરે અહીંયા નહીં, આપણે કોઈના ઓઢામણા લેવાના નથી. આ સમસ્ત હમીપરા પરિવારનો અહીંયાથી જે ઓઢામણા આપણે કરવાના છે એ કરજો. કોઈને વ્યક્તિગત ઓઢામણા કરવા હોય એનો સ્વીકાર અમે અહીંયાથી કરવાનો આવતો નથી. જેને આદર સત્કાર કરવો હોય, બારોટજી તમારે જે ઉતારો છે તમારે સવારે તે સન્માન કરી લેવું જોઈએ. એવી જ રીતે આપણા સમસ્ત હમીપરા પરિવારના બુવાજી વિજલભાઈ, ભીખાભાઈ હમીપરા, એમનું સન્માન કરશે રાયધણભાઈ વાઘજીભાઈ હમીપરા. રામ મંદિરના પૂજારી છે ભાઈ, રામ મંદિરના પૂજારી આવો પધારો જરા. બીજા કોઈ સંતગણ આવ્યા છે? એમનો સન્માન કરશે યજ્ઞ આવ્યા. હા, દેવજીભાઈ મેપાભાઈ હમીપરા. અને હવે આપણા વાગડ ચોવીસીના પટેલ રણછોડભાઈ વેણજીભાઈ મીઠાવાયા, એનું સન્માન કરશે ગામજીભાઈ રાઘુભાઈ હમીપરા. એવી જ રીતે વાગડ ચોવીસીના મંત્રી, એમનો ઉડામણું કરશે મંજીભાઈ અડદાભાઈ હમીપરા. હા, મંત્રી શ્રી પધારો. મોહનભાઈ વાગડ ચોવીસીના મંત્રી શ્રી છે. એવી જ રીતે પ્રાથર ચોવીસીના પ્રમુખ શ્રી ત્રિભુવનભાઈ રાઘુભાઈ વારિયા પટેલ, એમનું ઉડામણું કરશે એ મંજીભાઈ અણદાભાઈ હમીપરા. પ્રાથર ચોવીસીના પટેલનું ઉડામણું કરશે મંજીભાઈ અણદાભાઈ હમીપરા. એટલે શૂટિંગ ચાલુ છે ને ભાઈ, કનો આપણા રતન સમાજનો રતન. એવી જ રીતે વાગડ ભાઈ પ્રાવથર ચોવીસીના મંત્રી શ્રી અમીરભાઈ રવજીભાઈ નાયકિયા, એમનું સન્માન કરશે નાગજીભાઈ અર્જુનભાઈ હમીપરા. નાગજી એમના પરિવારમાંથી કોઈ છે અહીંયા હાજર છે? આવી ગઈ, આવો. નાગજીભાઈ અર્જુનભાઈ હમીપરા, ફતેહગઢ આલે ગાંધીધામ. એવી જ રીતે
વાગડ ચોવીસી સમાજ કમિટીના પ્રમુખ શ્રી સામતભાઈ બેતાભાઈ આડીસરા એમનું સન્માન કરશે અમૃતભાઈ બાઉભાઈ અમીપરા ફતેગઢ હાલે ગાંધીધામ. એવી જ રીતે વાગડ ચોવીસી સમાજ કમિટીના મંત્રી શ્રી નોગાભાઈ દ્રાતરાણીયા એમનું સન્માન કરશે રણછોડભાઈ ભીખાભાઈ અભિપ્રા. એવી જ રીતે ચોરાડ ચોવીસીના પટેલ શ્રી રવજીભાઈ જસાભાઈ જસલપરા ગાંધીધામ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સન્માન કરશે નારાયણભાઈ હરજીભાઈ ગાંધીધામ. નારાયણભાઈ હરજીભાઈ એમના પરિવારમાંથી કોઈ આવે છે? ભાઈ આપણે કેવા રવજીભાઈ દેસાભાઈ જસલપરા ગાંધીધામ ચોરાડ ચોવીસીના પટેલ ચોરાડ ચોવીસીના મંત્રી શ્રી આલાભાઈ ધનાભાઈ ગોત્રકિયા આણંદ એનો ઉડામણું કરશે નારાયણભાઈ રવજીભાઈ અમીપરા. પછી અંજાર ભાઈ સમાજ વાદળ વિભાગ અતુભાઈ છે. નથી આવ્યા. અંજારના ભચાઉ વિભાગ, અંજાર ભચાઉ વિભાગ, અંજાર કાંઠા વિભાગ અને અંજાર ગામતળ વિભાગ. સમજ્યા? એમના અંજારમાં વાગડ વિભાગમાં હસમુખભાઈ જેઠાભાઈ મીઠાવાયા છે અને ભચાઉ વિભાગમાં જગદીશભાઈ સુરાભાઈ નાથાણી છે. પછી અંજાર કાંઠા વિભાગમાં રમેશભાઈ ધરમસિંહભાઈ જોનાણી છે અને ગામતળ વિભાગમાં જયંતિભાઈ જીવરામભાઈ જંજાળિયા છે. જ્યારે મહાનુભાવો જો અત્રે ઉપસ્થિત હોય તો અહીં પધારે અને તમારા પરિવારનું સન્માન અને ઓઢામણો સ્વીકારે છે. હાલ પછી ભચાઉ વિભાગના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ કરશનભાઈ જોનાણી ભચાઉ, આ ભચાઉ 24 એમનું ઉડામણું કરશે લાદાભાઈ કરશનભાઈ અમીપરા. અને ભચાઉના ઉપપ્રમુખ ભરતભાઈ રામજીભાઈ ભટ્ટી હાજર નથી. એમનું સન્માન અમૃતભાઈ બાઉભાઈ કરવાના હતા પરંતુ એ હાજર નથી. અને હવે આઠ પરગના કનુભાઈ નટુભાઈ ગાંધીધામ ઉપસ્થિત નથી. જગદીશભાઈ અને દલસુખભાઈ સમી અને રાધનપુર જો ઉપસ્થિત હોય તો અહીં પધારે. એમનું સન્માન કિરીટભાઈ બાઉભાઈ અમીપરા કરશે. છે હાજર. પરિવાર મુંબઈ માતાજીના આ 10મા પાટોત્સવ નિમિત્તે આજે જ્યારે
સમસ્ત મિત્રા પરિવારની સાત ચોવીસની અહીંયા નક્કી થઈ ત્યારે તે માતાજીના દર્શનાર્થે વધારેલા સમગ્ર પ્રજાપતિ સમાજની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક નેજાધારી રામદેવપીર મહારાજનું પીપળી ધામ કે જ્યાં સવારામ બાપાએ ભક્તિ કરી ભજન અને ભોજનનો નાદ આપ્યો અને એમની જે ભક્તિના કારણે ખુદ રામદેવપીર મહારાજને પણ ત્યાં આવવું પડ્યું. આ ઇતિહાસ કહે છે. અને રામદેવપીર મહારાજે સવારામ બાપાને કહ્યું કે નવા ભગત મારે તમારે ત્યાં બેસવું. અને ત્યારથી અત્યાર સુધીના જે તેમના બેસણા છે એની અખંડ જ્યોત છે એના આપણે સૌ દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈએ. જ્યારે આજે આપણી વચ્ચે પીપળી ધામથી પરમ પૂજ્ય બાપુ પધાર્યા છે, પૂજારી બાપુ, એમને આપણે આપણા પરિવાર તરફથી આવકાર આપીએ છીએ. અને હું ભુવાજીને વિનંતી કરું કે આપ બાપુનો આદર સત્કાર કરી અને સન્માન કરી અને હવે ભુવાજીને વિનંતી કરું આપ બાપુનો સન્માન બોલીએ મોમાઈ માત કી જય, રામદેવપીર મહારાજ કી જય. આ બારોટનો બાબા બારોટ નહીં આવડે લાવતો. અને એમની સાથે રામદેવ મહારાજ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે રણછોડભાઈ મિત્રને હું વિનંતી કરું કે આપ રામદેવ મહારાજ અરવિંદભાઈ આપણા બધાનું રતન કે જેને છેલ્લા 5 વર્ષથી સમગ્ર કચ્છનો પ્રજાપતિ સમાજના કોઈ પણ પ્રસંગ હોય એને ચેનલ મારફતથી સમગ્ર કચ્છના પ્રજાપતિ જ્યાં વસતો હોય અખિલ કચ્છ એને નિહાળતા હોય છે. અને એક ઘર બેઠા આ પ્રસંગોનો જે પ્રચાર અને પ્રસારના માધ્યમથી આજે સમાજ પર પરિચિત છે એવા રતનભાઈ પ્રજાપતિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું ભાઈ માવજીભાઈને વિનંતી કરું કે આપ રતનભાઈનું સન્માન. ચાલો ચાલો. બોલીએ મોમાઈ માત કી બનાવવામાં પોતાનો કામ ધંધો બધું છોડીને આ માતાજી ઉપર શ્રદ્ધાને આસ્થાથી જે કાર્ય કરે છે અમારા યુવા કાર્યકર્તા રમેશભાઈ ગોવાભાઈ અમિત્રા એ બિરદાવાને પાત્ર છે. કારણ કે છતાં 5 વર્ષથી સતત માતાજીના તમામ પ્રસંગોને કંડારવા માટે એ પોતાનો કામ ધંધો બાજુમાં મૂકી દેતા હોય. એવા રમેશ ગોવા અમિત્રાનો સન્માન આપણે ભુવાજીના હાથે કરાવશું. ક્યાં છે રમેશ?
રમેશભાઈ ગોવાભાઈ અમીપરા કે જેને છેલ્લા પાટોત્સવનો કાર્યક્રમ હોય ત્યારે પોતાનો 1.5 મહિનો કામ ધંધો છોડી અને આ પરિવારના કાર્યની અંદર જોતરાઈ જાય છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે ત્યારે સમાજ તરફથી એવા નવયુવાનને પીઠબળ આપવું અને હૂંફ આપવી એ આપણી ફરજના ભાગરૂપે હું ભુવાજીને વિનંતી કરું કે રમેશભાઈનું સન્માન કરે અને રમેશભાઈ ભુવાજીના આશીર્વાદ મેળવે. એક વિચાર સટલીભાઈ મારાથી પણ પહોંચી શકાય છે. મા ઈશ્વરી હે કૃપા કરો કુળદેવ કરે તુજસે હે ગોહિલો ના કુળની દેવી હે હમીરપરાના કુળની દેવી હે ભક્તો એ ભાવતી સેવી હે મોમાય માએ મેં બાળ રક્ષણમાં માવડી તારા હે ગુણ પાડો નો નહીં પાર બાળ રક્ષણમાં હે માવડી તારા હે ગુણ પાડો નો નહીં પાર. આ માને સમજવી હોય ને એ આ તત્વ શક્તિ તત્વ અઘરું છે સાહેબ. અને આ સંસારના કલ્યાણ આ વિશ્વની અંદર આમ તો આ દક્ષ પ્રજાપતિની પુત્રી જ કહેવાય. હે મોમાયમાં સાયમાં આવી દાનવોનું દેવી દમન ગમાએ ભાવતી સેવી. કાકા હટી જાઓ, હટી જાઓ, આગળ હાલો. હાલો મારી પાસે આવો તો વસ્તુ નથી એવું કરો ગોટન પૂરી છે નહીં લાઈવ માં
સાઈડમાં જતા રહો લાઈનમાં ઉભા જાઓ હલાવીને ભરે એટલે ઘાટી આવે હાલતો આગળ હાલતો નથી